જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો આપણને લાગી હતી ભૂખ ખાવા માટે. જો આપણે કા બેઠાઈએ કેરી, લગભગ સિઝનની છેલ્લી કેરી ખાઈએ આપણે અત્યારે. ગોટલો ખાવા કોમેન્ટ કરજો, ગોટલો મોકલાઈ દઈએ. તો મિત્રો આપણે સદીવા મંદિર આવી જઈએ છીએ. સદીવા મંદિર તમે દર્શન કરી લો, આપણા અગરબત્તી કઈ દર્શન કરી લઈએ. તો જો મિત્રો આપણે સદીવા મંદિરનું કામકાજ કેટલા આવ્યું છે. આપણે 2 સેટ લાદીઓમાં ડિઝાઇન, બીજી લાદી આ બધી ડિઝાઇન થવાનું ચાલુ છે. કાર્યકર આવી ગયેલા છે, જોવા તમે. તો મિત્રો હાલ આપણે છીએ આપણે સદીવા મંદિરમાં આપણે જે ઉડી બનાવી છે ટોકન ચકા આપણે તમને બતાવ્યું હતું કે ચણતરનું કામ પતી ગયું હતું. હાલી વખત હું તમને બતાવું છું. આપણે ઉપર પાઇપો ફિટ કરી નાખી છે પતરો માટે, બરાબર. જુઓ, અને આપણે જે પેલો હમું પત્ર પડે ને લગાવવાની વાત થઈ હતી, પણ કાલે પત્ર ચડાવીને જોયું તો પત્ર કોવાનો હશે. તો હવે નક્કી કરી શક પત્ર આપણે લાવવાનો છે નવો. પહેલું શું કરે લે મિત્રો, જોજે છે હોય કઈ એકલો એકલો યાર. અય શું આવતો રે. તો મિત્રો જો આપણે તલાવની ચોફે તેડી જેટલો પણ ઝાડ હતો એ બધા ઝાડ પર તોડી દેવામાં આવ્યો છે, એટલે કે કાપી દેવામાં આવ્યો છે. ચમકા આપણો તળાવ ડેવલપમેન્ટમાં આવ્યું છે. આસ્તે આસ્તે ચોફેના તળાવનો ઝાડ જે આપણે હતો કિનારી પર એ કાપી દીધો છે. અને આ બાજુ આપણે જીસીબી અંદર આવ્યું હતું. જીસીબી બધું કચરો બધો સાફ કરીને સમતલ કરી નાખ્યો જુઓ. અને આપણો તળાવમાં પાણી ખાસિયા સુધી સુકાઈ ગયું છે. આપણે તળાવમાં પાણી ફરીથી યાદ કરવું, પણ બોરની થોડીક તકલીફ છે. ચમકા નેક આખી પૂરી જશે, જે નવી કરવી પડશે આપણે જોવા. તો મિત્રો આજ આપણે બોરનું સેક્શન પાવાનું, જેથી ઘરે પાણી નહીં આવ્યું. આપણે આવી જઈએ છીએ ઓએનજીસી પાણી ભરવા માટે. 1 કટ્ટુ બાટલા, 2 ચરૂડીઓ. જો તો મિત્રો હું હંમેશા તમને કહું છું કે પાણીનો કુંડો ભરવા ચમ કહું છું. જુઓ તમે, આપણે આ તો એકન પાણી ભરવા માટે ઓએનજીસી એકન જે ખાબુચીમાં પાણી ભરાય એકન કેટલો બધો કબૂતર આવ્યો છે. પાણી પીવીશું, પાણી અંદર નહીં. જુઓ તમે. તો મિત્રો આપણે પાણી બાટલા ભરી જશે. જુઓ લાઈન સર હજાય છે ને એક જોરદાર. આ બાજુ આપણે ભાભી ચરૂડીઓ ભરે છે. આપણા બધા બાટલા કટ્ટામાં ભરીને હેડી એક્ટિવા લઈને ઘરે. મિત્રો તમને આ રિંગ ઊભી રીતે દેખાતી છે, અને તમે ઘોડી કહો રિંગ કહો ગમે તે કહો. આ આપણે પંચાયતનો બોર છે એકન નેચર અંદરની સાઈડમાં. હાલ એકન સેક્શન પાવાનું ચાલુ, એના માટે આપણે ઘરે પાણી નહીં આવ્યું એટલે આપણે બાટલા ભરવા જવું પડ્યું છે. મિત્રો આપણે સદીમાં મંદિર હોળીમાં આવ્યા હતા. જુઓ પત્ર બધા મારી દીધો છે. તો ફટાફટ કોમ હેડાડ્યું છે. તો મિત્રો આપણા ઘરનું પાણી આપણે બાટલા ભરીને આવી ગયા છીએ આપણે મંદિરે. આપણું હનુમાનજી દાદાનું મંદિર. આપણે જે જગલીને રોજની જેમ પાણી ભરવા કારીગરો લે. જુઓ મિત્રો આપણે પાણી ભરવાનું ચાલુ કરી, પણ આપણે હાલ ખબર પડી કે પાણીની અંદર જે કુલરની હાલત ચાલુ કરી, એટલે પાણી એટલું ઠંડુ થયું નહીં. પણ થોડો જગ ભર્યો અને બંધ કરી દીધું છે. ઘડીક રાહ જોવી પડશે પાણી ઠરવા દેવાનું છે, કે પાણી તો ઠંડુ જ પડી જવાનું છે આપણે. તો મિત્રો આપણે પાણી ભરી દીધું છે. જુઓ આપણે એક્ટિવા આપણું ઠંડુ હતું પડી દીધું. જો આપણે જઈએ મંદિરે આપતા આવીએ પાછું. તો મિત્રો આપણે મંદિર આવીને ઉપાયના તારણ આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો ને આવીને આપણે 1300 ઈંટો ઉતારી દીધી સિમેન્ટની. જુઓ ને આપણે એકલા હતા, બધા ભાઈબંધો આપણા કાકા બધા હંગાત હતા. જુઓ તમે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળે કાલે નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી, શેર કે સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.